4 વખત પ્લેયર ઓફ ધ મંથ નો જે છે એવોર્ડ જીતનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો છે. આઈસીસી દ્વારા દર મહિને પ્લેયર ઓફ ધ મંથ નો જે છે પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. એક પુરુષ કેટેગરીમાં, એક મહિલા કેટેગરીમાં. પુરુષ કેટેગરીની અંતર્ગત વાત કરીએ તો સાહેબ આ જે છે રેકોર્ડ બનાવ્યો છે ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ ભૈયા જે છે એ રેકોર્ડ બનાવે છે. અને એક જે છે આ વખતે જુલાઈ મહિનાના જે છે પ્લેયર ઓફ ધ મંથ ના પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે અને આ વખતનો પુરસ્કાર જે છે શુભમન ગિલ ભૈયાને પ્રાપ્ત થાય છે. તો 5 ટેસ્ટ સિરીઝ જે રમાઈ સાહેબ, આપણે ડ્રો કરી સિરીઝ, 4 સદી ફટકારી સાહેબે, સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયા સાહેબ. તો જુલાઈ 2025 માટે જે છે પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો. આ આમનો ચોથો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ છે. પહેલી વખત ફેબ્રુઆરી 2025, જાન્યુઆરી 2023, સપ્ટેમ્બર 2023 અને આ ચોથી વખત છે. અને આમ પુરુષ ક્રિકેટરમાં પહેલા વ્યક્તિ છે કે જેમણે 4 વખત જે છે આ પુરસ્કાર જીત્યો છે. પરંતુ જો મહિલા ખેલાડીઓની વાત આવે તો એમાં જે છે ઓસ્ટ્રેલિયાના ગાર્ડનર અને વિન્ડીઝના હેલી મેથ્યુઝ આ જે છે ઉપલબ્ધિ મેળવી ચૂક્યા છે. પુરુષ ખેલાડીમાં પહેલી વખત કોઈને પ્રાપ્ત થયો છે.